Hello friends, how are you? I am Ranipa Rupesh, English teacher. હું તમારું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. Now student, today we are going to read number first of unit number second. એનો પાર્ટ સેકન્ડ જુઓ. ઓ વાવ, એ પેરેગ્રાફથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો જુઓ હવે. ઓ વાવ, what did they look like? asked Neelam. અરે વાહ, તે કેવો સુંદર દેખાય છે એવું નીલમે પૂછ્યું. They were beautiful. તેઓ કેવા હતા? તો કે સુંદર હતા. Their fluffy snow white furry coat matched perfectly with the snow. Their fluffy એટલે રૂવાટી વાળું. તેમની આ રૂવાટી બરફ સાથે બરોબર બંધ બેસતી હતી. said અલીભાઈ as if visualizing them just in front of his eyes. visualizing એટલે આપણે ખબર છે કે કલ્પના ચિત્ર ખડું કરવું. વિઝ્યુલાઇઝિંગ એટલે કલ્પના ચિત્ર ખડું કરવું. જાણે કે તેમની આંખોની સામે આ તેમનું એટલે કે જે આ બે બચ્ચાઓ હતા તેમનું જાણે કલ્પના ચિત્ર તેની સામે ખડું થયેલું હોય તેવી જ રીતના તેણે ખડું કર્યું. એમ અલીભાઈએ કહ્યું. વોટ વેર ધ કપ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. અર્જુને શું કહ્યું? બચ્ચાઓ શું કરી રહ્યા હતા? ધે વેર પ્લેઇંગ. તેઓ તો રમી રહ્યા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. આ બચ્ચાઓ છે તેમની સુંદર જે લીલી આંખો હતી તે ઉલાળતા હતા અને બરફ ઉપર છે તે એકબીજા ઉપર ગબડતા હતા. Then one would jump on the other. અને ત્યારબાદ તેઓ એકબીજા ઉપર કૂદી રહ્યા હતા. They would wrestle for a while, growling softly. તેઓ થોડાક સમય માટે for a while એટલે થોડાક સમય માટે. યાદ રાખજો ખાસ. for a while એટલે થોડાક સમય માટે. તેઓ થોડાક સમય માટે કુસ્તી કરતા હતા અને ધીમે ધીમે ઘુરકતા હતા. They would crouch again and wrestle again. ફરી તેઓ એકબીજા ઉપર ગલોટિયા ખાતા હતા અને કુસ્તી પણ કરતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. એને નિહાળવું એ ખરેખર એક આનંદની વાત હતી, પરંતુ મને પણ ચિંતા થઈ રહેલ હતી કારણ કે એની જે મધર લેપર્ડ માદા દીપડી હતી તે મને કઈ પણ જગ્યાએ દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ એટલે વિકરાળ. આનો શબ્દ થાય છે વિકરાળ, એનો અર્થ થાય છે ફિરોસિયસનો સિમિલર વર્ડ થાય છે એક્સ્ટ્રીમલી એગ્રેસિવ or violent. When she is with cub. માતા જ્યારે તેમના બચ્ચાઓ સાથે હોય છે ત્યારે તે ઘણી વિકરાળ હોય છે. એના પછીનો પેરેગ્રાફ જુઓ. Then what happened? asked નીલમ. નીલમે પૂછ્યું ત્યાર પછી શું બન્યું? Well, વારું, I kept close to the ground on my belly. અલીભાઈએ શું કહ્યું? જમીન ઉપર જ સૂતો જ પડ્યો. I was worried if the mother was around. મને વધારે ચિંતા હતી કે મધર આજુબાજુ જશે. Soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from the trees and rushed toward the cubs. એટલામાં તો મેં એક એવી વિચિત્ર ઘટના બનતી જોઈ. ઓલ ઓફ સડન, એકાએક
એક હ્યુજ એટલે કે એક વિશાળ કાળા કલરનો જે રીંછ હતો તે વૃક્ષની પાછળથી ઘુરકતો આવ્યો અને આ બચ્ચાઓ હતા એના તરફ ઘસી ગયો. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કપ્સ ધેન મી. હવે મને મારા કરતાં પણ આ બચ્ચાઓની વધારે ચિંતા હતી. વિધિન નો ટાઈમ, બળવારમાં જ, તરત જ I heard a deafening roar of anger from just a few meters away from me. પડવારમાં જ મારાથી થોડાક જ મીટર દૂર હતી અને મેં એક એવી મારા કાન ફાડી નાખે તેવી ગુસ્સાવાળી એક ત્રાળ સાંભળી. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. મારા ભય અને આશ્ચર્યની વચ્ચે એક વિશાળ એવું આ હિમદીપડી છે તે નજીકમાં જ એક વિશાળ પથ્થર ઉપર કૂદતી દેખાય. ગોસ એક્સલેમ્ડ અર્જુન. હે ભગવાન, એવું અર્જુને ઉદ્ગાર કાઢ્યો. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમે ઉમેર્યું, શું કહ્યું? અરે કેવું ભયાનક. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. તેમની માતાએ અધીરાઈથી કહ્યું, ચૂપ રહો. વોટ હેપન ધેન? ત્યારબાદ શું બન્યું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી. ભગવાનનો આભાર, હું નસીબદાર હતો કે તેણીની આંખો છે તેણીના બચ્ચા ઉપર હતી અને મારા તરફ તેણે ઉપર નિહાળ્યું નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. એ જ ક્ષણની અંદર આ માદા દીપડી હતી તે તેમના બચ્ચાઓને રક્ષણ માટે તેમના બચ્ચાની નજીક કૂદી. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયરસલી એન્ડ ફેરલેસલી. ફિયરસલી એટલે વિકરાળ. ફિયરસલીનો સિમિલર વર્ડ થાય છે વાયોલેન્ટલી એન્ડ ફિયરલેસલી, અને ડર વગરની જ હવામાં ઉછળી અને આ ડર વગરના અને વિકરાળ જે રીંછ છે તેની ઉપર જનૂનપૂર્વક સીધી જ પડી. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. આ રીંછે તેનું સમતુલા ગુમાવી. લોસ્ટ એટલે ગુમાવી, બેલેન્સ એટલે સમતુલા. The violent wild beast went rolling down the step, slowly slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. Violent wild beast એટલે હિંસક જંગલી પ્રાણીઓ. ટમ્બલિંગ એટલે ગબડવું. આ બંને હિંસક પ્રાણીઓ બર્ફીલા ઢાળ ઉપર અને એકબીજા ઉપર ગુલાટો મારતા ધડ દઈ અને અવાજ સાથે આ સાંકડી વેલીમાં નીચે ગયા ત્યાં સુધી તેઓ બંને ગબડતા જ ગયા. આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટેન્ડ કપ. ક્રેન એટલે સ્પષ્ટ, જોવા માટે, ડોક લંબાવવી. મેં અને આ બંને ડરેલ બચ્ચાઓએ આ સ્પષ્ટ જોવા માટે ગરદનને લંબાવી. મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ, ઇન્સ્ટિક્ટ એટલે સહજ વૃત્તિ અથવા તો સ્ફૂર્ણા. ઇન્સ્ટિક્ટનો સિમિલર વર્ડ થાય છે અ પાવરફુલ મોટિવેશન ઓર ઇમ્પલ્સ. માતા તેમના બચ્ચાઓને બચાવવા માટે તેમની જે સહજ વૃત્તિ હોય છે તે ઘણી તીવ્ર હોય છે. સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અપ ટુ ડેથ ફોર યર યંગ વન્સ, સેડ રામસિંહ. તેણીના બચ્ચા માટે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે એવું રામસિંગે કહ્યું. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. માતા
નીલમ અને અર્જુનના જે હસતા ચહેરા છે તેના તરફ પ્રેમાળપૂર્વક જોતા કહ્યું, હા તું સાચો છો. અલીભાઈ continued, the huge bear 3 times the size of the mother leopard stood up on his hind legs. અલીભાઈએ તો તેની વાત ચાલુ જ રાખી. વિશાળ બિયર, આ મધર દીપડી છે તેનાથી 3 ગણું એના કદમાં મોટું અને તે તેના પાછળના પગ ઉપર ઊભું હતું. He stretched out his big paw with strong, sharp nails. મજબૂત અને તીક્ષ્ણ નહોર સાથે તેનો મોટો પંજો હતો તેને સ્ટ્રેચ આઉટ એટલે કે ફેલાવ્યો. He showed his teeth and growled. તેણે તેમના દાંત બતાવ્યા અને ઘુરક્યો. ગ્રાઉલ એટલે ઘુરકવું એટલે કે એને ઘુરક્યો. The mother snow leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. Snarl એટલે શિકાર કરવા જતા ઘુરકવું. શિકાર કરવા જતા હોય ત્યારે ઘુરકતા હોય છે ત્યારની વાત. મોન્સ્ટર એટલે અહીંયા આપણે કહેવાનું છે કદાવર પ્રાણી, મોટું અને કદાવર પ્રાણી. માદા બરફીરી દીપડી થોડાક સમય માટે તેના તરફ તે જોયું અને પછી ઘુરકી અને પછી મોટું જે કાળું પ્રાણી હતું તેને જમીનદોસ્ત કરી દીધું. નોકડાઉન એટલે જમીન તરફ પછાડી દીધું. The whole valley echoed with the sound of their fight. આખા ખીણમાં તેમની લડાઈનો જે અવાજ હતો તેનાથી પડઘા પડતા હતા. The snow leopard was swept and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. બરફીલી દીપડી ઝડપી હતી અને રીંછની કાળી રૂવાટીવાળી ચામડી તે ચીરતી એક સાઈડથી બીજી સાઈડ તરફ તે કૂદી. The bulky and slow bear failed to injure his enemy. બલ્કી એટલે એનો સિમિલર વર્ડ થાય છે બિગ, લાર્જ અને મેસિવ. બલ્કીનો અર્થ થાય છે કદાવર અથવા મોટું. કદાવર અને શિથિલા રીંછ તેમના શત્રુને ઈજા પહોંચાડવા માટે નિષ્ફળ ગયો હતો. The fight lasted for about 10 minutes. Lasted એટલે ટકવું, સુધી ચાલુ. લડાઈ છે તે 10 મિનિટ સુધી ચાલી હતી. The bear was bleeding here and there. રીંછને તો અહીંથી ત્યાં દરેક જગ્યાએ લોહી લુહાણ થઈ રહ્યો હતો. બ્લડ છે, લોહી છે તેના નીકળતા હતા. Whenever the leopard attacked, the bear lifted his huge paw to cover his face. જ્યારે દીપડીએ હુમલો કર્યો ત્યારે રીંછ તેમના ચહેરાને ઢાંકવા માટે તેમના વિશાળ જે પંજા હતા તેમને ઊંચા કર્યા. The bear was now trying to escape to save his life. આ રીંછ તો તેમના જીવનને બચાવવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યો હતો. They both moved further and further till they disappeared round the huge mountain. તેઓ આ વિશાળકાય પર્વતમાં અદૃશ્ય થયા ત્યાં સુધી આગળ અને આગળ તેઓ ચાલ્યા જતા હતા. I could not see them for a while, but I could hear the growls and snarls. I could not see એટલે કે અલીભાઈ છે તે થોડાક સમય માટે તેને જોઈ શક્યા નહીં, પરંતુ તેઓ તેમના ઘુરકવાનો અને જે ત્રાળ નાખતા હતા તેનો અવાજ તે સાંભળી શકતા હતા. Then the valley was calm and quiet once again. ત્યારબાદ વેલીમાં ફરીથી સાવ નિર્જન શાંતિ હતી. The mother reappeared and ran up to her cubs. માતા ફરી પાછી દેખાઈ, રિએપિયર એટલે ફરી દેખાવું, અને તેણીના બચ્ચાઓ તરફ તે દોડી ગઈ. She smelled and licked. લીક એટલે ચાટવું, ટુ લીક એટલે ચાટવું.
licked them over and over again to make sure that they were not hurt by the bear. તે તેમના બચ્ચાને ઓવર એન્ડ ઓવર અગેન એટલે વારંવાર, ઓવર એન્ડ ઓવર અગેન એટલે વારંવાર તેમના બચ્ચાને ચાટવા લાગી અને સૂંઘવા લાગી, એ ખાતરી કરવા માટે કે તેઓને રીંછ દ્વારા ઈજા પહોંચેલ ન હતી ને. The three then climbed up the mountain and disappeared. આ ત્રણેય ત્યારબાદ પર્વત ઉપર ઊંચે ચડ્યા અને ઓઝલ થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા. You must have felt very relieved, said નીલમ. નીલમે કહ્યું કે તમે ઘણા હવે રાહત અનુભવતા જ હોવા જ જોઈએ જ. Quite. I stayed in that position for some more time and watched the family disappearing in the woods waving their tails. બિલકુલ, હું થોડાક સમય માટે તો હું જે સ્થિતિમાં હતો એ જ સ્થિતિમાં ત્યાં પડ્યો રહ્યો અને આ ફેમિલી તેમની પૂંછડીઓ હલાવતા હલાવતા આ જંગલની અંદર અદૃશ્ય થયું અને ત્યાં સુધી હું તેને નિહાળતો જ રહ્યો. વુડ્સ એટલે અહીંયા જંગલ. I also waved my hand and said goodbye. મારા હાથ હલાવ્યા અને મેં પણ તેમને કહ્યું અલવિદા, આવજો. But what happened to the bear? asked Arjun eagerly. અર્જુને આતુરતાપૂર્વક કહ્યું, પરંતુ પેલા રીંછનું શું બન્યું? God knows. ભગવાન જાણે. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. મને તો ફક્ત એટલી જ ખબર હતી કે આ બિયરને આવવાથી એ મારા માટે એક આશીર્વાદરૂપ બન્યું હતું, કારણ કે તે ખરેખર મને બચાવેલ હતો. I thanked God for saving the calves and me too. મને અને વળી બચ્ચાઓને બચાવવા માટે મેં ભગવાનનો આભાર માન્યો. હવે જો ગ્લોસરી. ડેસિંગ, રસિંગ, રનિંગ વિથ અ ગ્રેટ હરી એટલે ઘસી જવું. વાર્મથ, અફેક્શન અને એન્થ્યુસિએઝમ એટલે ઉષ્માભર્યું, ઉત્સાહિત. Apricots, a juicy soft fruit of an orange yellow color resembling a small piece એટલે જરદાળુ. Herbs, any plant with leaves, seeds or flower used for flavoring food, medicine or perfume એટલે વનસ્પતિ. Precious અને valuable એટલે કિંમતી. Insistence, demand, request, urging એટલે આગ્રહ કરવો. Chirping, a short, sharp, high-pitched sound of a small bird or an insect એટલે કલરવ, પક્ષીઓનો કલરવ. Morsels, a small piece or amount of food, a mouthful bite એટલે કોળિયો. Feeble એટલે weak, ધીમું, નબળું. Growls એટલે ઘુરકિયા. Breeze, a gentle wind એટલે હળવો પવન. Staff, a long stick used as a support when walking or climbing or as a weapon એટલે કે એક લાકડી જેને હથિયાર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. Growl, move forward on the hands and knees or by dragging the body close to the ground એટલે ક્રાઉલ એટલે પેટે ઘસડવું. As the outside limit of a surface area or object એટલે ધાર, કિનારી. Valley, a low area of land between hills or mountains, typically with a river or stream flowing through it એટલે ખીણ. Fluffy, having soft fur all over એટલે સુવાળું અથવા રૂંવાટીવાળું. Furry, covered with fur એટલે રૂંવાટીથી ઢંકાયેલ. Crouch, adopt a body position where the knees are bent and the upper body is brought forward and down એટલે ભાખોડિયા ભર ચાલુ. Wrestle એટલે take part in a fight trying to throw or knock down the opponent to the ground એટલે કુસ્તી. Ferocious, savagely fierce, cruel, violent એટલે વિકરાળ. Deafening, so loud that it is impossible to hear anything else એટલે કાન ફાડી નાખે તેવું, બહેરા કરી નાખે તેવું.
હોરિફાઈંગ, ફિલ્ડ વિથ હોરર, શોક જેન્ટલી એટલે વધારે પડતું ભયાનક, સ્પ્રિંગિંગ, લીપિંગ ફિયર્સલી, એંગ્રીલી એટલે ગુસ્સાથી ઉછળવું, કૂદકા મારવા, સ્ટીપ, હેવિંગ અ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ એટલે સીધું ચડાણ, ટમ્બલિંગ ઓન, રોલિંગ ડાઉન, ફોલિંગ ઓન ઈચ અધર એટલે ગબડવું, ક્રેન સ્ટ્રેચ એટલે સ્પષ્ટ જોવા માટે ગરદન લંબાવી, સ્નાર્લ, મેક એન એગ્રેસિવ ગ્રાઉલ વિથ બેયર્ડ ટીથ ઓફ એન એનિમલ એટલે કે પ્રાણી જ્યારે પણ લડવાના મૂડમાં હોય ત્યારે તે વધારે ઘૂરકે છે એવી પોઝિશન એટલે એને કહેવાય ઘૂરકવું, સ્વિફ્ટ, ફાસ્ટ, ક્વિક, રેપિડ એટલે ઝડપી, વુડ્સ અને ફોરેસ્ટ એટલે જંગલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન છે તેને પ્રેસ કરો.